ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2 દિવસ પહેલા ગુજરાત રાજ્યમાં 17 નવા તાલુકાઓની જાહેરાત કરી, જેમાં અમારી માગણી જૂની હોવા છતાં પણ જાદરને અન્યાય કર્યો છે. અમારી માગણી લગભગ 1990 થી ચાલુ હતી સાહેબ. એ વખત રાજપા સરકાર આવી, જ્યારે શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમને તાલુકાની ફાળવણી કરી અને ઈડરમાંથી વડાલી તાલુકો બનાવ્યો અને જાદરને પણ અન્યાય કર્યો હતો. ત્યારથી અમારી માગણી લગાતાર ચાલુ છે. વોરા સાહેબ 1995માં જ્યારે ઈડર લડવા માટે આવેલા ત્યારથી આજ સુધી એમના પડખે હવે ભારતીય જનતા પાર્ટીને જ મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના હવે સિનિયર કાર્યકરો છીએ. છતાં પણ આ વિસ્તારના એક ઈડર મોટો તાલુકો હોવાથી આ વિસ્તારમાં એવું લાગે છે કે ભાઈ આ વિસ્તારનો જેટલો વિકાસ થવો જોઈએ એ થયો નથી.